નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો વેધર ઓફ વિશ્વાસ ચેનલ. માવઠાની અપડેટ તારીખ 28/3/31માં માવઠું છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળે તેવી શક્યતા છે અને આવતીકાલે રાજસ્થાન પાકિસ્તાન બોર્ડર વિસ્તારોમાં સાંજના ટાઈમ આસપાસથી ગાજવીજ સાથે માવઠાની શરૂઆત થાય તેવી શક્યતા રહેલી છે. ત્યાર પછી તારીખ 29 અને 30 આ બંને દિવસોમાં વરસાદના વિસ્તાર થોડાક વધારે રહી શકે છે, પણ હશે છૂટાછવાયા. સાથે પવનની સ્પીડ, ઝાટકાના પવનો 40 થી 55 સુધીના જોવા મળી શકે છે, એટલે કે મિની વાવાઝોડું. અને ત્યાર પછી પણ માવઠા ચાલુ રહેશે અને સાથે ગાજવીજનું પ્રમાણ પણ વધારે જોવા મળશે તેવી ખાસ શક્યતા રહેલી છે. અને ત્યાર પછી પણ માવઠા ચાલુ રહી શકે છે એપ્રિલ મહિનામાં. એ આપણે અગાઉ વોટ્સઅપમાં જણાવેલું છે. સાથે ક્યાંક ક્યાંક કરા પણ જોવા મળે તેવી પણ શક્યતા રહેલી છે. આભાર મિત્રો.